નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 1533મો એપિસોડ અને 1533મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે લો આવી ગયું ચોમાસું અને બીજો મુદ્દો છે પોલીસને પડકાર. પોલીસને ગુનેગારો કેવી રીતે પડકારી રહ્યા છે, ફરજી પોલીસવાળા કેવી રીતે પડકારી રહ્યા છે તેનો પર્દાફાશ કરવો છે. પરંતુ શરૂઆત કરું મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના સમાચારથી. લાંબા સમયથી આખું ગુજરાત કાગડોળે રાહ જોતું હતું વરસાદનું. વરસાદ જૂન મહિનાની શરૂઆતમાં શરૂ તો થયો, પણ એ ચોમાસું આગળ વધતું મુંબઈ પહેલાંથી જ અટકી ગયું. પણ આજથી વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું હોય તેવા સ્પષ્ટ સંકેત, એંધાણ અને આગાહી ત્રણેય મળી રહ્યા છે. આજના દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. રાજ્યના 163 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જે પૈકી 7 તાલુકામાં 5 ઇંચથી 10 ઇંચ સુધી 7 તાલુકામાં 5 થી લઈ 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. 35 તાલુકાઓમાં 1 થી લઈ 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ભાવનગરના જેસરમાં 10.12 ઇંચ એટલે કે સિઝનનો લગભગ 20 થી 25% વરસાદ 24 કલાકમાં જ ખાબકી ચૂક્યો છે. પાલીતાણામાં 9.72 ઇંચ, શિહોરમાં 9.61 ઇંચ, મહુવા તાલુકામાં 8.54 ઇંચ, સાવરકુંડલા અમરેલીમાં પણ એ જ પ્રકારે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાની અંદર પણ 8.27 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજુલામાં 7.2 ઇંચ, અમરેલીમાં 5.28 ઇંચ, ભાવનગરના ગારિયાદરમાં 4.8 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 4.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના લીલિયાની અંદર 4.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના લીલિયાની અંદર એટલે અમરેલીમાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. ભાવનગર બાદ સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં છે. લીલિયામાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ફરી એકવાર ભાવનગર જિલ્લાની વાત કરી લઈએ તો ભાવનગરના તળાજામાં 4.37 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબક્યો છે. અમરેલીના ખાંભાની વાત કરું તો 3.86 ઇંચ વરસાદ ત્યાં ખાબક્યો છે. જુનાગઢ જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો છે. જુનાગઢ તાલુકા અને શહેરની અંદર વરસાદ ખાબક્યો છે. જુનાગઢ તાલુકામાં 3.15 ઇંચ વરસાદ, જુનાગઢ શહેરમાં પણ 3.15 ઇંચ વરસાદ. આપણે જાણીએ છીએ જુનાગઢના વિસાવદરમાં 4 દિવસ બાદ મતદાન થવાનું છે. ભાવનગરના વલ્લભીપુરમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના જેતપુરમાં 2.32 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના ઉનામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ભાવનગર તાલુકામાં 2.01 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ તો સવારથી અત્યાર સુધી વરસાદની વાત છે. પણ હવામાન વિભાગે હમણાં જ નાવકાસ્ટ એટલે કે આગામી 3 કલાક માટેનો આપ સેટેલાઇટ ઇમેજ જુઓ છો. આખા ગુજરાત ઉપર વાદળ જબરજસ્ત, આખું ગુજરાત વાદળોની ચાદરથી ઢંકાયેલું છે. જે નાવકાસ્ટ એટલે કે 3 કલાક માટેની હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રકારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાનો છે. જે 3 કલાકની આગાહી છે એ પ્રકારે મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ એ જિલ્લા છે જ્યાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદની અંદર પણ એ જ પ્રકારની આગાહી છે. એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. પાણી ભરાવાનું અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યું છે. મોડી સાંજથી અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. જે આગાહી છે એ પ્રકારે અમદાવાદમાં પણ વરસાદ વરસવાનો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ એમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે 3 કલાક માટે. તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી છે. અને અમદાવાદમાં આવતીકાલની આગાહી ચોક્કસથી પછી જોઈશું, પણ અમદાવાદના પણ દ્રશ્યો જોજો.
અમદાવાદના દ્રશ્યો છે, આ અમદાવાદના દ્રશ્યો છે. અમદાવાદની અંદર પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. આપ સીધા દ્રશ્યો અમદાવાદના જુઓ છો. અમદાવાદના મેઘાણીનગરમાં જળ ભરાવ શરૂ થઈ ચૂક્યો છે. વરસાદને આપણે વધાવતા હોઈએ છીએ, પણ મહાનગરપાલિકાના પાપે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આફતનો વરસાદ સાબિત થતો હોય છે. વરસાદ આપણા માટે કાચું સોનું છે. મારો ખેડૂત ખુશખુશાલ છે. સૌરાષ્ટ્રમાં તકલીફો પડી, પણ મારો ખેડૂત ખુશખુશાલ છે, કારણ કે વાવેતર હવે થશે અને વાવેતર માટે જે વરસાદી પાણીની જરૂરિયાત હોય તે પહેલા દિવસે જ મળી ચૂકી છે. પણ અમદાવાદના અનેક વિસ્તારો છે, એસજી હાઈવે, નારોલ, નિકોલ, એસપી રિંગ રોડ, બોપલ, ગુમા, નરોડા, રાણી, તમામ ઠેકાણે વરસાદ છે અને અત્યારે ઓફિસથી લોકો ઘેર પહોંચે છે, વાળુનો સમય છે, રાત્રિ ભોજનનો સમય છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદના. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે અને 3 કલાક માટે મેં જેમ ગણાવ્યું તેમ 41 થી 61 કિલોમીટરની ઝડપે અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ ખાબકવાનો છે. અમદાવાદથી જ આ સીધા સમાચાર છે અને અમદાવાદના પણ દ્રશ્યો પણ તમે જોતા હશો. અમદાવાદ, મોટાભાગના અમદાવાદના વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. આ જ રીતે ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ગ્રામીણ વિસ્તાર માટે ઘણા આનંદના સમાચાર છે, કારણ કે સામાન્ય સંજોગોમાં 15 જૂન બાદ ચોમાસું બેસતું હોય છે અને આજે 15 જૂનના એક દિવસ પછી એટલે કે 16 જૂને ચોમાસું બેસી ચૂક્યું છે અને આ જબરજસ્ત વરસાદ ખેડૂતો માટે રાહતના સમાચાર, સારા સમાચાર. પારો ચોક્કસથી ગગડ્યો છે, કારણ કે ઉકળાટ જબરજસ્ત હતો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા તમામ ઠેકાણે ઉકળાટ હતો, પણ એ ગરમીમાંથી રાહત મળી છે. તો બીજી તરફ મહાનગરપાલિકાએ વધુ સતર્ક થવું જરૂરી છે, કારણ કે 3 કલાક માટે ભારે વરસાદની આગાહી છે. હવે આજે વરસાદ દિવસે ક્યાં ક્યાં પડ્યો, તો મેં જેમ શરૂઆતમાં આંકડા કહ્યા તેમ સૌથી વધુ વરસાદ આજે ભાવનગર જિલ્લામાં પડ્યો છે. 10 ઇંચ સુધીનો અનેક ઠેકાણે વરસાદ ખાબક્યો છે. આપ ભાવનગર જિલ્લાના દ્રશ્યો જુઓ છો. રીતસર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેસર તાલુકામાં 10 ઇંચ વરસાદ, જેના કારણે ચારેકોર પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ ખાબકતો રહ્યો. રાણીગામ, દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, બિલ્લા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મહુવાની અંદર 9.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવા તાલુકાના મોટા કુટવાડા, ગોરસ, બોરડી, કાળેલા, સેંદરડા, વાઘનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો. સાથે જ માલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. માલણ ડેમ સંપૂર્ણપણે ભરાય તેવી શક્યતા છે. ઘોઘા તાલુકાના ખરગડીથી અગિયારી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આપ દ્રશ્યો જોવો છો. વરસાદી પાણી ફરી વળતા બંને તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. તળાજા, પાલીતણા, સિહોર, ગાળિયાધર સહિતના વિસ્તારોમાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. ખેડૂત મારો ખુશખુશાલ છે. તકલીફ ગ્રામીણ વિસ્તારમાં ચોક્કસથી પડી છે, પણ ખેડૂત ખુશખુશાલ છે, કારણ કે આકાશમાંથી કાચું સોનું ખાબકી રહ્યું છે, વરસી રહ્યું છે. શહેરી વિસ્તારમાં સમસ્યા છે. પાલીતાણા તાલુકામાં જે વરસાદ વરસ્યો તેના કારણે પાલીતાણાની અંદર નાની શાક માર્કેટ, નવાગઢ સહિતના મુખ્ય બજારોમાં ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. તળાજા તાલુકામાં નવા સંગાણા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગારિયાધર તાલુકાના વેળાવદરમાં પણ જળબંબાકારની સ્થિતિ હતી. ગારિયાધરના સમઢિયાળા ગામમાં વરસાદી પાણીથી સ્થાનિકોની હાલત કફોડી બની હતી. ગામની અંદરથી નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ હતી. પાણીના કારણે કાચા મકાનની દિવાલ તૂટી છે, તો કેટલાક ઠેકાણે મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. આપ જોઈ શકો છો સ્કૂલના બાળકો કેવી રીતે હેરાન થયા હતા. પાલીતાણા ગાળિયાધર રોડ પર આવેલી સિંધી કેમ્પસ પાસે ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાયું હતું. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તાર એવા કોટિયા, કણમોદ, વાવડી, બગદાણા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વલ્લભીપુરના નવાગામ, લોલિયા, ખેતાટીંબા, કાળા તળાવ, દેરડી, વાવડી, પીપળીમાં પણ વરસાદ ખાબક્યો છે. ફરીથી કહીશ, મારો ખેડૂત ખુશખુશાલ છે. બગદાણા પંથકમાં ધોધમાર વરસાદથી ઓઠા ગામમાં ડોંગી નદી પણ ગાંડીમાં પણ જબરજસ્ત પાણી આવ્યા છે. નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારમાં 2 કલાક અવિરત વરસાદ ખાબકતો રહ્યો. નદીમાં અવિરત પાણી આવતા રહ્યા. મહુવા બગદાણા રોડ બંધ કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ. સિહોરના બુઢાણા ગામે કોઝવે
પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો. કોઝવે ઉપરથી કેટલું પહેલા જ દિવસનો વરસાદ, એક જ દિવસનો વરસાદ, માત્ર 8 થી 12 કલાકની અંદર 10 ઇંચ વરસાદ ખાબકે છે. એટલે કે આબ ફાટ્યું. પણ ફરીથી કહીશ, ખેતી માટે આ જરૂરી વરસાદ છે. ભાવનગર જિલ્લાના તલગાજરડા, જ્યાં મોરારી બાપુનો આશ્રમ પણ આવેલો છે, અને તલગાજરડા ગામની અંદર ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યાં દ્રશ્યો જોઈ શકો છો. રૂપાઓ નદીના પાણી તલગાજરડા ગામમાં ઘૂસી ગયા, જ્યાં સર્વોદય સ્કૂલની વિદ્યાર્થીનીઓ આપ જોઈ શકો છો. સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ નદી અને કોઝવેની વચ્ચે ફસાયા હતા. ધોરણ 9 થી 12ના 35 થી 40 વિદ્યાર્થીઓ સ્કૂલથી છૂટી ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રૂપાઓ નદીમાં પૂર આવ્યું. વિદ્યાર્થીઓ ફસાયાના સમાચાર મળતા જ કલેક્ટર અને મામલતદાર સહિત તમામ અધિકારીઓ સતર્ક થયા, સક્રિય થયા. તમામ વિદ્યાર્થીઓનું સુખરૂપ રેસ્ક્યુ કરાયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ પ્રશાસન છે આપણું, અને આ પ્રશાસનને સલામ કે જે સમય સૂચકતા વાપરી જેવી જાણકારી મળે છે અને તુરંત પહોંચી ચૂક્યું છે. એક તરફ શહેરનું પ્રશાસન આપ જાણો છો, પ્રી મોન્સૂન કામગીરી પેપર ઉપર છે, તો બીજી તરફ અચાનક અતિશય વરસાદ વરસે છે, સ્કૂલના બાળકો અટવાય છે. કલેક્ટર, મામલતદાર, પોલીસ સહિતના તમામ કર્મચારીઓ આપ જોઈ શકો છો. વર્ધીની અંદર પોલીસ કર્મીઓ છે, બાળકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે. આ તમામને સલામ, કારણ કે તેમને માનવતાનું કામ કર્યું છે. તે તેમની જવાબદારીથી પણ વિશેષ કામ કર્યું છે. પહેલા જ દિવસે વરસાદની અંદર ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ભારે વરસાદના કારણે ભાવનગર પાલિતાણા લોકલ ટ્રેન રદ કરવી પડી. આપ જોઈ શકો છો, પાણીનો પ્રવાહ જોઈ શકો છો. રેલવે ટ્રેકની બાજુનો આ વિસ્તાર છે, પુલની બાજુનો આ વિસ્તાર છે, અને ધસમસતું પાણી આપ જોઈ શકો છો. રોડની બાજુનો પણ આ વિસ્તાર છે, અને વરસાદનું પાણી રેલવેના પાટા ઉપર કેવી રીતે ફરી વળ્યું તો આપ જોઈ શકો છો. એના જ કારણે વાહન વ્યવહાર પણ અટવાયો, અને જે લોકલ ટ્રેનો છે એનો વ્યવહાર પણ અટવાયો. આ વાત હતી ભાવનગર જિલ્લાની. હવે અમરેલી જિલ્લાની વાત કરું. અમરેલી જિલ્લો ખેતી આધીન છે, અને ખેતી માટે વરસાદી પાણી જરૂરી છે, અને વરસાદ એ જ પ્રમાણે ભગવાને, કુદરતે અમરેલી ઉપર હેત વરસાવ્યું છે. રાજુલા, લીલિયા, લાઠી, સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો, અને 4 વાગ્યા સુધીમાં, સવારથી લઈ 4 વાગ્યા સુધીમાં તો સાવરકુંડલામાં 5 ઇંચ, લીલિયામાં 4.5 ઇંચ, ખાંભામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ધારી શહેર સહિત જર, મોરજરા, ખીચા, વીરપુર, દુધાળા, પાતાળા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો. લીલિયાના નાના કણકોટ, નાના રાજકોટ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાંઠા વિસ્તારના ડુંગર, મોંડલ, ડોળિયા, બાલપર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો તો ચારેકોર જળબંબાકાર જોવા મળે છે. રાજુલાના વેવરામાં મુશળધાર વરસાદ વરસતા ધાણો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદના કારણે ચારેકોર પાણી જોવા મળ્યું. હનુમાનજી મંદિરે ફસાયેલા 2 લોકોને સ્થાનિકોએ બચાવ્યા છે. એના પણ દ્રશ્યો જોઈ શકો છો. રાજુલાના હડમતિયા અને દેવકાની વચ્ચે પણ ધસમસતા પાણીમાં 25 જેટલા બકરા ફસાયા હતા, તેમને પણ સ્થાનિક લોકોએ બચાવ્યા. અને પલભરની અંદર, એક ક્ષણની અંદર કેવી રીતે દુકાન ધરાશાયી થઈ હતી એના પણ આ દ્રશ્યો જોઈ શકો છો. પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો, અને પ્રચંડ પ્રવાહની અંદર જે કાચા પાકા કન્સ્ટ્રક્શન છે તે કેવી રીતે ધોવાઈ ગયા, અને કેટલો પ્રવાહ છે એનું આ સૌથી મોટું દ્રષ્ટાંતરૂપ આ દ્રશ્યો છે. સાવરકુંડલા પંથકમાં પણ વરસાદની જબરજસ્ત એન્ટ્રી થઈ છે. મિરિયાણા, ગોરકડા, ખરસલી, વીજપડી, લુવારા, ગતકાડા, લીખાળા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાવરકુંડલાની નાવલી નદી ઉપર ચેકડેમ ઉભરાયો. એક એસટી બસ કેવી રીતે પાણીના પ્રવાહમાં ફસાઈ, આપ આ દ્રશ્યો જોઈ શકો છો. કેટલો પ્રચંડ પ્રવાહ હશે કે એસટી બસે આગળ વધવું મુશ્કેલ હતું. ડ્રાઈવર સહિત એસટી બસ હોય કે ટ્રક, તમામનો બચાવ થયો છે. રાહતની વાત એ છે, તકલીફ ચોક્કસથી પડી છે, પણ તમામનો બચાવ થયો છે. એસટી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને સ્થાનિક લોકોએ સલામત બહાર કાઢ્યા છે. સ્થાનિક લોકોની મહેનતને સલામ. આંબરડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. એની સ્થાનિક નદીઓમાં જબરજસ્ત નીર આવ્યા છે. મુખ્ય બજારોમાં રસ્તા ઉપર પાણી એ રીતે વહેતા હતા કે જાણે રસ્તા પર નદી વહેતી હોય. અમરેલીના પીપાવાવ ધામ નજીક પણ પાણીના પ્રવાહમાં 22 જેટલા મજૂરો ફસાયા હતા, જેને લઈ પીપાવાવનું ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પ્રાંત ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી
સ્થળ ઉપર પહોંચ્યા હતા, આપણે દ્રશ્યો જોઈ શકો છો અને પાણીના પ્રવાહમાંથી મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે. આપણે દ્રશ્યો જોઈ શકો છો. સાવરકુંડલાના ફિફાદ અને લુવારા વચ્ચે ખાનગી સ્કૂલની બસ પણ ફસાઈ હતી. બસ ગારિયાધારથી સાવરકુંડલા તરફ આવીને ત્યાં બસના દ્રશ્યો પણ જોઈ શકો છો. શેત્રુંજી નદીમાં ભારે પાણી હતું. સાવરકુંડલા મામલતદારની ટીમ પણ ત્યાં પહોંચી હતી, અમરેલી ફાયર બ્રિગેડની પણ પહોંચી હતી અને તમામને રેસ્ક્યુ કરાયા છે. 5 મુસાફરોના જીવ બચાવાયા છે અને રેસ્ક્યુ કરવાની આ કામગીરીની અંદર પ્રશાસનને સફળતા મળી છે. અમરેલી જિલ્લા બાદ હવે રાજકોટ જિલ્લાની વાત કરી લઉં તો રાજકોટની અંદર પણ એ જ પ્રકારે જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં છૂટો છવાયા ઝાપટા છે, પણ ઉપલેટા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ એટલો જ ફૂંકાયો છે. ઉપલેટા શહેરના રામગઢ, કોલકી રોડ, દ્વારકાધીશ સોસાયટી, જીરાપા પ્લોટ વિસ્તાર, સ્ટેશન રોડ, પાટણવાવ રોડ સહિતના વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. તાલુકાના ખાખીજાળિયા, વાડલા, ચીખલિયા, કોકલી, રબારીકા, ગઢાળા, મોજીરા, ખાચરિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સતત 2 દિવસથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકનું વાવેતર કરવાની હવે આશા છે. ધોરાજીમાં પણ આ જ રીતે ઉપલેટાની જેમ ધોરાજીમાં પણ સતત બીજા ત્રીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે. ગેલેક્સી રોડ, સરદાર ચોક, જેતપુર રોડ, જમનાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ચિચોડમાં પણ ભારે વરસાદ વરસતા પાણી જોવા મળ્યું. હવે જૂનાગઢની વાત કરી લઈએ. વિસાવદરની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે, પણ જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. આજે જૂનાગઢ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના દોલતપરા, મજેવડી ગેટ, જોશીપુરા બસ સ્ટેશન, મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો. બજારોમાં કેટલા પાણી હતા એ પણ આપ જોઈ શકો છો. પ્રશાસન, કોર્પોરેશનના આ પરીક્ષા છે. પ્રશાસનની આ પરીક્ષા સાબિત થઈ રહી છે, કારણ કે પહેલો વરસાદ છે. હું ફરીથી કહું છું, પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થાય તો ગમે એટલો વરસાદ વરસે ગણતરીની મિનિટોમાં, કલાકોની અંદર પાણીનો નિકાલ થવો જોઈએ. ઉપરકોટ કિલ્લામાં પણ પાણીના વહેણ વહેતા થયા હતા. જોશીપુરા તરફ જવાનો અંડરપાસ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. વાહન વ્યવહાર થોડાક સમય માટે પ્રભાવિત થયો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ, ભેંસાણ, મેદરડા, વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો છે. વંથલી શહેર સહિત નિઝરડી, કણજા, ખોરસા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વિસાવદરમાં સતત બીજા દિવસે વરસાદ છે. મહેનત ઉપર પાણી ફરી વળવાનું છે. રાજનેતાઓના ચૂંટણીના આયોજનને લઈ પણ ખેડૂત ખુશખુશાલ છે મારો, કારણ કે મેં કહ્યું તેમ વરસાદ જરૂરી છે. હું ફરીથી કહું છું, આ વરસાદ આફત ન હોઈ શકે. આ કુદરતની મહેર છે. આફત આપણા પાપે સર્જાય છે. હવે પોરબંદરની વાત કરી લઉં. પોરબંદર શહેર અને જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. બપોર બાદ, માફ કરજો, બપોરના 4 વાગ્યા સુધીમાં, સાંજના 4 વાગ્યા સુધીમાં પોરબંદર શહેરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. સુદામા ચોક, ચોપાટી, સ્ટેશન રોડ, કમલાબાગ, નિસર્ગ ટેકરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. શહેરના છાયા ચોકી રોડ પર વરસાદી પાણી ભરાયા. ચોપાટી ગ્રાઉન્ડ, બિરલા રોડ, વિલા રોડમાં પણ પાણી ભરાયા. પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘમહેર થઈ છે. બેટકડી, ફટાણા, સુઢાણા, બગવદર, બારવાડા સહિતના ગામોની અંદર પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે. દરિયાની અંદર પણ ભારે કરંટ જોવા મળ્યો છે. સવારથી દરિયામાં 8 ફૂટ સુધીના મોજા ઉછળતા જોવા મળે. પડોશમાં ગીર સોમનાથની વાત કરી લઈએ. ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. વેરાવળ, ઉના, સુત્રાપાડા, તલાલા, ગીરગઢડા, કોડીનાર તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 4 વાગ્યા સુધીમાં ઉના અને સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર અને ગીરગઢડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તલાલા શહેર અને તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સુરવા, માધપુર, બોરગાંવ, જાંબુર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અને જોકે આની વચ્ચે વેરાવળ તલાલા હાઈવે ઉપર મોરાજ ગામ નજીક ખાનગી એમ્બ્યુલન્સ પલટી હતી. એમ્બ્યુલન્સ પલટીને ખેતરમાં ફંગોળાય ત્યાં દ્રશ્યો જોઈ શકો છો. 2 વ્યક્તિઓને ત્યાં ઈજા થઈ છે. બોટાદની વાત કરી લઈએ તો બોટાદ શહેરની અંદર પણ આજે વરસાદ વરસ્યો છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ, ગઢડા રોડ, પાળિયાદ રોડ, ભાવનગર રોડ, હવેલી ચોક, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એના આપ દ્રશ્યો જોઈ શકો છો. મોડી સાંજે પણ આ જ પ્રકારનો વરસાદ હતો. હવે વડોદરાના ડભોઈની વાત કરી લઉં તો વડોદરા શહેર અને જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ડભોઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વડોદરા શહેરના અલકાપુરી, અકોટા, જુબલીબાગ, રાવપુરા, ફતેગંજ, સમા, વાઘોડિયા રોડમાં પણ આજે દિવસે વરસાદ વરસ્યો છે. ડભોઈમાં ગઈકાલે મોડી રાત્રે
ડભોઈના પણ વિડીયો જોજો. ગઈકાલે મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ડભોઈ જળબંબાકાર થયું હતું. ડભોઈના વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેકના ઘરની અંદર પણ પાણી ભરાયા હતા. ઘર વખરી પલળી પણ ચૂકી છે. તો આ જ રીતે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. સંખેડામાં ભારે વરસાદ થતાં નદીમાં પાણી આવ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને સમસ્યા પડી રહી છે. બોડેલીમાં બપોરે 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. દક્ષિણ ગુજરાત તરફ લઈ જાઉં તો અહીંયા પણ સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખેર આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે સમાચાર આવી રહ્યા છે. જરૂર જણાય ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જે પ્રકારની વરસાદની સ્થિતિ છે, ઉત્તર ગુજરાત હોય, ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ હોય કે મધ્ય ગુજરાત, તમામ નાગરિકોને સુરક્ષિત રહેવાની સલાહ અને સૂચના પણ અપાઈ છે. તમામ જિલ્લા કલેક્ટરોને પણ જરૂર મુજબ સ્થળાંતર કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી છે. હાલના સમાચાર છે. ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જોઈ શકો છો. આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતનું રાજહંસ ટાવર, સુરતની અંદર રાજહંસ ટાવર પર વીજળીનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભરૂચ શહેરમાં પણ એ જ પ્રકારે વરસાદ વરસ્યો છે. અલગ અલગ અંકલેશ્વરમાં પણ એ પ્રકારે વરસાદ વરસ્યો છે. નવસારીમાં પણ એ પ્રકારે વરસાદ જોવા મળ્યો. હવે ઉત્તર ગુજરાત તરફ જવું તો મહેસાણા શહેરમાં વરસાદ વરસ્યો, પણ કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કડીના માર્ગો નદીમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ધસમસતા પ્રવાહ વહેતા થયા છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. ટ્રાફિક જામ પણ થયો હતો. વરસાદ હજુ પણ આ જ રીતે ખાબકી રહ્યો છે. મુખ્યમંત્રીએ સૂચના પણ આપી છે. પ્રશાસન એલર્ટ છે. મહાનગરપાલિકા કેવું કાર્ય કરે છે આપણે જાણીએ છીએ, પણ હવે શું સ્થિતિ સર્જાશે? આગમન થઈ ચૂક્યું છે વરસાદનું. મેઘરાજા કેવી રીતે મેઘમહેર વરસાવવાના છે અને કયા પ્રકારનો વરસાદ વરસવાની આગાહી છે? અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત છે, સાથે ડૉક્ટર ચિરાગ શાહ હવામાન નિષ્ણાત છે. ચિરાગભાઈ, શું આ સત્તાવાર ચોમાસું બેસી ગયું ગણાય? અને મુખ્યમંત્રીએ અત્યારે જે સતેજ કર્યા છે, સૂચના પણ આપી છે, નવકાસ્ટ પણ આવ્યું છે, શું લાગી રહ્યું છે હવે પછીનો સમય કયા પ્રકારનો રહેશે ચોમાસાને લઈ, વરસાદને લઈ? જી રોનકભાઈ, હવે આપણે એવું કહી શકાય કે નૈઋત્ય ચોમાસુમાં હવે લગભગ 3 કે 4 દિવસની રાહ જોવાની છે, કારણ કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને હાલના સંજોગોમાં આપણે અત્યારે જે 2 દિવસથી આપણા ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છે, એની પાછળ મૂળ જે આપણે અરબની સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે, એ સિસ્ટમ લગભગ હવે લો માર્ક પ્રેશરની અંદર કન્વર્ટ થવાની પૂરેપૂરી સંભાવના જોઈ રહ્યા છે. અને એ સંભાવનાના અનુસંધાનમાં જ આપણે ગુજરાતમાં આજના દિવસની અંદર, સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં જે આપણે અમુક જગ્યાએ તો 10 ઇંચથી વધારે વરસાદ જોયો છે. એટલે હવે આવનારા દિવસોમાં હજુ બી કાલનો દિવસ ગણીએ 17 તારીખ, 18 તારીખ ને 19 તારીખ ગુજરાતના તમામ, એટલે આપણે વાત કરીએ મેઇન જો હું હાઇલાઇટમાં કહું તો આપણે સૌરાષ્ટ્રમાં આપણે ભાવનગર છે, બોટાદ છે, ગીર સોમનાથ છે, રાજકોટ છે, જુનાગઢ છે, એ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરું તો એમાં છે વાપી છે, વલસાડ છે, ભરૂચ છે, એની અંદર બી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યાર ઉપરાંત દક્ષિણ ગુજરાત સિવાય બી આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને જે બી આપણા મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારો છે, એ તમામ વિસ્તારની અંદર લગભગ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના આવનારા 3 દિવસો વધારે જોઈ શકાય એવી છે. એટલે આ સ્થિતિમાં અત્યારે એવું આપણે કહી શકાય કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી બેસી ગઈ છે. અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવે આગળના દિવસોની અંદર લગભગ આપણને આ સ્થિતિ આપણને 22 જૂન સુધી જોવા મળશે. એટલે લગભગ આ 16 જૂનથી લઈને 22 જૂનના સમયની અંદર આપણને આ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તમામ એરિયાની અંદર આપણે નાના મોટા વરસાદ જોવાની સંભાવના જરૂર જોવા મળશે. એટલે હવે નૈઋત્ય ચોમાસું લગભગ પ્રોપર આપણે ગુજરાતની વાત કરીએ તો 22 થી 23 જૂનની વચ્ચે આપણા ગુજરાતના સર્વત્ર નૈઋત્ય ચોમાસું બેસી જશે. અને આવનારા દિવસોની અંદર પણ આપણા વરસાદની સ્થિતિ આ પ્રમાણે જોવા મળશે. ચિરાગભાઈ, વાવેતર ખેડૂતોએ ક્યારથી શરૂ કરવું જોઈએ? વરસાદ તો શરૂ થઈ ગયો, વાવેતર કરવાનો અવસર ક્યારથી આવશે?
રોનકભાઈ આ સૌથી બેસ્ટ ટાઈમ છે કે લગભગ આ 17, 18 ને 19થી એ લોકોએ વાવેતર શરૂ કરી દે, કારણ કે હવેનો જે વરસાદ છે એ પ્રોપર એમને વાવણી લાયક વરસાદ રહેશે. એમને સારામાં સારું મતલબ પાણીની જે બી આપણે એમને જો જરૂરિયાત છે એ પ્રમાણે જરૂરિયાત પણ એમને પૂરતી થશે. અને લગભગ આપણે જોઈ પણ લીધું આજના દિવસમાં ઘણી બધી જગ્યાએ એક ધારો વરસાદ, એટલે વરસાદની બહુ સરસ શરૂઆત થઈ છે. એની પાછળ એક થોડુંક કારણ એ બી છે કે આરબ સમુદ્ર સિસ્ટમ થોડી વધારે સક્રિય થઈ ગઈ છે. પણ આવનારા દિવસોમાં શું કહેવાય કે મેં તમને કીધું કે 16 જૂનથી 22 જૂનની અંદર આપણને આવી રીતના ગુજરાતમાં નાના મોટા વરસાદના ઝાપટા ને ક્યાંક તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. પણ 22 જૂન બાદ રોનકભાઈ એવું કહી શકાય કે જે વરસાદની જે સ્થિતિ ગુજરાતમાં જે સામાન્ય રહેવી જોઈએ એ સ્થિતિ જોવા મળશે. એટલે આવનારા દિવસોમાં આપણે ખેડૂતો માટે આ સૌથી સારો સમય છે કે વાવેતર માટે વાવણી લાયક જે બી વરસાદ પાણીની જરૂરિયાત હોય તો એ કામ કરી શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર વિસ્તૃત જાણકારી આપવા બદલ. હવામાન વિભાગની આગાહી અમે સતત દર્શાવતા રહીએ છીએ, દર્શાવતા પણ રહીશું. પણ ચોમાસાની વાત હોય, હવામાનની વાત હોય અને અંબાલાલ કાકાની આગાહી ન હોય અને એ પણ ચોમાસાની શરૂઆતના દિવસે, તો કદાચ તમામ લોકો માટે બુલેટિન અધૂરું રહે. એટલે જ મેં વાત કરી છે અંબાલાલભાઈ પટેલ સાથે. અંબાલાલ કાકા, આ જે ચોમાસાનું આગમન થયું છે અને પહેલા 24 કલાકમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો છે, શું તે અપેક્ષા મુજબ ચોમાસું બેઠું છે? અને આવનારા દિવસોમાં કયા પ્રકારનો વરસાદ કયા કયા વિસ્તારોમાં રહેશે? સામાન્ય રીતે ચોમાસું ખંડીય પ્રકારે થતું હોય તો આ પ્રમાણે ગણાય, કારણ કે ચોમાસું લગભગ ઘણા ભાગોમાં છે, પણ કોઈ ભાગમાં વરસાદ એકદમ ખાબક્યો છે, કોઈ ભાગમાં તો 3 થી 4 ઇંચનો વરસાદ, કોઈ ભાગમાં 8-9 ઇંચનો વરસાદ થયો છે. જ્યારે ખંડીય પ્રકારનું ચોમાસું હોય તો આ શરૂઆતનું ચોમાસું ખંડીય પ્રકારનું કહેવાય. પણ આગામી 24 કલાકમાં જે ચોમાસું આવશે એ લગભગ વિધિવત ચોમાસું રહેશે. અને જેમાં તારીખ 17 થી 19માં કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ રોનકભાઈ, આ વરસાદ જે છે એ મુશ્કેલી એ રહેશે કે આ વરસાદ જ્યાં ખાબકે ત્યાં એકદમ ખાબકી જશે. અને ત્યારબાદ 26 થી 30 તારીખમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે. અને 26 થી 30માં કેટલાક ભાગમાં તો ફ્લડિંગ કન્ડિશન હશે. એટલે જે અમદાવાદ, ગાંધીનગર હોય કે વડોદરા, સુરત હોય અથવા તો રાજકોટ કે અન્ય નગરપાલિકાઓ ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે અણધારો વરસાદ એકદમ ખાબકી શકે તેમ છે. અને રોડ રસ્તા જે છે એ લગભગ કેટલાક ભાગમાં દૂરસ્થ નહીં હોય. અંબાલાલભાઈ, સામાન્ય સંજોગોમાં વર્ષોથી આપણે જોતા રહ્યા છીએ ચોમાસાનું આગમન મુંબઈથી વાયા દક્ષિણ ગુજરાતની અંદર થતું હોય છે. પણ છેલ્લા 5-7 વર્ષોથી આપણે જોઈએ છીએ ચોમાસાની શરૂઆત અમરેલીથી થાય છે. અમરેલી જિલ્લામાં જબરજસ્ત વરસાદ વરસે છે. આજે પણ એવું થયું. આજે તો ભાવનગરમાં પણ એ પ્રકારે વરસાદ વરસ્યો. શું કારણ ચોમાસાની શરૂઆત સૌરાષ્ટ્રના જિલ્લાથી થવા લાગી? એનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે હોય છે એ લગભગ પશ્ચિમ ઘાટમાંથી નીચે મુંબઈથી પછી દક્ષિણ ગુજરાતમાં આવતું હોય છે. પરંતુ આ વખતે લો પ્રેશર બને છે. અને આ લો પ્રેશરની સિસ્ટમ જે છે એ જે ભાગમાં જાય તે ભાગમાં વરસાદ આવે. અને હમણાંથી લો પ્રેશરની સિસ્ટમ બની રહી છે. એટલે લો પ્રેશર જે લો પ્રેશરની સિસ્ટમો જે છે એ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ક્યારેક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હમણાંથી આવે છે. એટલે આ ચોમાસાનું જ્યારે લો પ્રેશરમાં કઈ બાજુ લો પ્રેશર બને છે નક્કી નથી કરી શકાતું. એટલે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આવે છે, કારણ લો પ્રેશરની સિસ્ટમ એ બાજુ જાય છે. અંબાલાલભાઈ, ચોમાસું આવે, વરસાદ વરસે અને વરસાદ વરસવો જ જોઈએ. પણ આ વખતે છેલ્લા 24-48 કલાકમાં જોવા મળ્યું છે જબરજસ્ત ગાજવીજ થાય છે, વીજળી પડે છે, વીજળીના ચમકારા થાય છે, વીજળી પડે છે, મોટી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. વરસાદની સાથે અથવા વરસાદના પહેલાં આ પ્રકારે આકાશમાંથી વીજળી પડવા પાછળનું કારણ છે શું? એ તો મોટી એના માટે તો આપણે શક્યતા જોઈએ તો વીજળી એટલી નહીં, પવન ફૂંકા છે. જો સંવત્સર પ્રમાણે જોવાય તો વિશ્વાવસુ સંવત્સરમાં વીજળી પડતી હોય છે અને અંદર નામનો ગરમ વાયુ વહેતો હોય છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે ઉત્તર ભારતમાં જે લો પ્રેશર બને છે
લગભગ 998 મિલીબારનું ઉત્તર ભારત અને પાકિસ્તાન તરફ, અને અન્ય ભાગમાં લો પ્રેશર બને છે. એટલે આ સીધા જ પવનો બંને બાજુના પવનો આકાશમાં અધ્ધર ચડે છે, અને ત્યાં લગભગ એક ટીપું બનાવવા માટે લાખ જેટલા બિંદુઓ એકઠા થાય છે ત્યારે ટીપું બને. અને આ ટીપાઓ જે બનવા માટે જે ઉપર જે ચડે છે, અને તેના કારણે હવા વલોવાય છે, અને વલોવાથી હવા એકબીજાના વાદળો એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે પહેલાં તો વાદળોની ગર્જના થાય છે, અને ત્યાર પછી વીજળીના લીછોટા થાય છે. એટલે આ વખતે જે વાદળનો સમૂહ ઉપર ચડે છે, અને લગભગ ઉત્તર ભારતના ભાગોમાં તો આ સિસ્ટમ વધારે બને છે, ધીરે ધીરે રાજસ્થાનના ભાગમાં બને છે, અને ગુજરાતના ભાગમાં બને છે. એટલે આ સિસ્ટમના કારણે વીજળી તો ખરી, પણ વીજળીના કડાકા ભડાકા પણ વધારે થશે, અને વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે. રોનકભાઈ, અંબાલાલભાઈ, ચોમાસું બેસી ચૂક્યું છે, આપ કહો છો તેમ હજુ પણ વરસાદ વરસવાનો છે. આ સંજોગોમાં આપણા ગુજરાતના ખેડૂતોએ વાવણી ક્યારથી શરૂ કરવી જોઈએ? કયા કયા વિસ્તારના લોકોએ ક્યારે કયા કયા પ્રકારના પાકની વાવણી કરવી જોઈએ? હમણાં તો કેટલાક ભાગમાં માંડલ વગેરે ભાગો તો બરાબર જ નથી થયું. વરસાદ એકદમ કાપી નાખ્યો છે, કેટલાક ભાગમાં બહુ વરસાદ કાપી નાખ્યો છે. અને વરાપ થવામાં, કાળી જમીનમાં તો વરાપ થવામાં આદ્રા નક્ષત્ર આવી જાય, અને પછી ક્યારે વરાપ થશે એ તો કંઈ ખ્યાલ નથી આવી શકતો. પરંતુ અત્યારે મૃગશીર નક્ષત્રમાં વાવેતર કરવામાં આવે તો પાકમાં રોગ થવાની શક્યતા રહે, કારણ કે મૃગશીર નક્ષત્રમાં જીવજંતુ પડતા હોય છે, ખપેલી વગેરે પડે, અને સીધાપાડા સાફ ના કર્યા હોય તો ગુજરાત ઝેરી કેટરપિલર, કાચરા વગેરે ઈયળો પડે. એટલે લગભગ ફૂદું, ઈંડા, ઈયળ, કોસેટો આ પ્રક્રિયાઓ શરૂ થઈ જતી હોય છે. એટલે વરસાદ જો વાવેતર કરવામાં અત્યારે હોય તો ખેડૂતોના કેટલાક ભાગમાં તો હજુ વરાપ નથી થઈ, પણ હજુ કેટલાક ભાગમાં વરસાદ નથી થયો. ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું. આદ્રા નક્ષત્રમાં જે છે એ 21-22 મેમાં આવશે, 26-30માં જે અઢારે વરસાદ ખાબકી શકશે, ત્યારે આદ્રા નક્ષત્રમાં વરાપ થઈ વાવેતર કરવું. પણ રોનકભાઈ, એક દીવાબત્તી, લાલ બત્તી એવી છે કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનો બરાબર ધ્યાન નહીં રાખે, અને તો અણધારો વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્રાટકી શકવાની શક્યતા છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘતું હશે તો આ વરસાદના કારણે કેટલીક હાલાકીનો સામનો જનધને ભોગવવાનો વારો આવશે. રોનકભાઈ, અંબાલાલભાઈ કહી રહ્યા હતા એ જ પ્રકારે મુસીબત શહેરી વિસ્તારમાં શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના દ્રશ્યો જોજો, અમદાવાદના સીધા દ્રશ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદ વરસવાની સાથે એ પણ વિડીયો જોજો જ્યાં જળભરાવ પણ શરૂ થઈ ચૂક્યો છે. નારોલ, નરોડા, નિકોલ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સેલા, સિલજ, રાણી, વાડજ, અમરાઈવાડી, મેઘાણીનગર તમામ ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. પણ આ વરસાદની વચ્ચે પહેલાં જ વરસાદે પેપર ઉપર જે પ્રી મોન્સૂન પ્લાન હોય છે એની કેવી રીતે પોલ ખુલી છે એના આ દ્રશ્યો છે. અમદાવાદના સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો, અને થોડીક મિનિટો પહેલાંના દ્રશ્યો, વિડીયો કે જેની અંદર શહેરની અંદર પાણી ભરાયું છે એ પણ જોઈ શકો છો. એ સીધા દ્રશ્યો પણ મારી ટીમને કહીશું, આપણે પ્રસારિત કરીશું. અમદાવાદની અંદર હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. ન માત્ર અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ છે, ગાંધીનગરમાં પણ વરસાદ છે, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ છે. ખેર, શહેરી વિસ્તાર માટે આ સમસ્યા ચોક્કસથી હોઈ શકે, પણ મારો ખેડૂત ખુશખુશાલ છે, કારણ કે ચોમાસાની ખેડૂત રાહ જોતો હોય છે, ચાતક નજરે રાહ જોતો હોય છે, કાગ ડોળે રાહ જોતો હોય છે. અને જ્યારે પહેલું બૂંદ પડે છે વરસાદનું, અને માટીની જે ખુશ્બુ આવે છે ને, એ ખુશ્બુ આખા વર્ષ સુધી ખેડૂત માટે આશાનું કિરણ લઈને આવે છે. પણ અમદાવાદના દ્રશ્યો જોજો. ફરી એકવાર કહીશ, શહેરી વિસ્તાર, મહાનગરપાલિકા જ્યાં જ્યાં ઊંઘતું રહ્યું છે ત્યાં સમસ્યા છે, પણ ગ્રામીણ વિસ્તાર અને મારો ખેડૂત ખુશખુશાલ છે, કારણ કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે.